હેલો, જય શ્રી કૃષ્ણ. પડી ગઈ છે સવાર અને બની ગયું છે સવારનું ટિફિન. તો ટિફિનમાં આજે છે મગની દાળ અને ભરેલા રીંગણનું શાક, મરચાં, પાપડ, છાશ, રોટલી. ત્યારબાદ એ બધું બની ગયું. ત્યારબાદ દૂધ ગરમ મૂકી દીધું અને માખણ બનાવી નાખ્યું, કેમ કે માખણમાંથી આપણે બનાવવાનું છે ઘી. ત્યારબાદ ઘરના બધા કામ પતાવ્યા, વાસણનો ઢગલો હતો તે સાફ કર્યા અને પછી મારે જવાનું હતું 10 વાગે શોપિંગ માટે, કેમ કે દેશમાંથી મારા કાકાજીની એ લોકો આવ્યા છે તો એની સાથે શોપિંગ કરવા. તો પછી મેં કપડાં ચેન્જ કરીને રેડી થઈ ગઈ અને ત્યારબાદ હું ચાલીને રિક્ષા સ્ટેશને આવી ગઈ. આ લોકો બધા મારી વાટે જ ઊભા હતા અને ત્યારબાદ અમે રિક્ષામાં બેસીને ગયા શામધામ. ત્યાં અમે સાડીની શોપિંગ કરી, કારણ કે મેરેજ છે અને આખો દિવસ શોપિંગ કરી, ઠાયકા પાયકા આવ્યા અને ત્યારબાદ જવાનું હતું બર્થડેમાં. તો હું ને મારા હસબન્ડ બંને બર્થડેમાં જવા નીકળી ગયા. ત્યારબાદ હોટલમાં ગયા, ત્યાં મંચુરિયમ ખાધું સૌથી પહેલાં, પછી ખાધું ગોટાળો, ઢોસા, મૈસૂર, એ બધું મસ્ત ખાઈને. અને આ કાળીબેન છે જેનો બર્થડે હતો એટલા માટે બધા હોટલમાં ગયા હતા. અને ત્યારબાદ રાજા રાણી પરોઠા આવ્યા હતા, તમે જોઈ શકો છો. ફરતે રાણી છે, વચ્ચે રાજા છે. ત્યારબાદ થોડી વાર ત્યાં બેઠા અને પછી ગયા એના ઘરે. તો ત્યાં કેક કટિંગ કર્યું. એની ફ્રેન્ડ આવી હતી સ્કૂલની, એ કેક લઈને આવી હતી. ત્યારબાદ ત્યાં કેક કટિંગ થયું અને કાળીબેનને એટલા દાંત આવે છે કે ન પૂછો વાત. જો એ ખુશ જ એટલી છે જૈનમીન એટલે. અને ત્યારબાદ મેં એના અંકલે બંને કેક એને ખવડાવી દીધી અને મોટું ભરીને ખાય છે. અને હરખ જોવો તમે એનો, હા હા હા. અને ત્યારબાદ એની ફ્રેન્ડો આવી હતી ગિફ્ટ લઈને અને એના કાકા જો હસે છે, ગિફ્ટમાં ભરેલા રીંગણા હશે એમ કહે છે. તો બધા હસે છે અને એને ગિફ્ટ એનું હતું ને, ખોલવાની ઉતાવળ મારે હતી. મેં એને કીધું ફટાફટ પહેલાં ગિફ્ટ ખોલ, મારે જોવું છે કે ગિફ્ટમાં શું આવ્યું છે. તો ત્યારબાદ એને ગિફ્ટ ખોલી અને ગિફ્ટમાં મસ્ત મગ નીકળો. તો થેન્ક યુ.